તમે જે પોટલી પીધી છે, ક્વાર્ટર પીધા છે, કે 200 રૂપિયાનો હોલ હશે કે 50 રૂપિયાનો દેશી દારૂ પીધો છે, કે તમે 500 રૂપિયા એમ વાપરવા લીધા છે, તો તમે કોમ કરાવવા જાજો. પછી ખબર પડશે કે તમારા 500 રૂપિયા તમે લીધા છે, એમાં તાક છે કે અમારા 500 રૂપિયા મારા કને લીધા છે. દારૂ મારા કને ક્વાર્ટર પીધો છે કે પોટલું 2-4 પીધો છે. કે તમારું ફોર્મ સહી બહી કરાવ્યું છે તો પેલું 500ના 1000 થાય છે, તો એક ક્વાર્ટરના 400 રૂપિયા થાય છે, 4 પોટલીઓના 200 રૂપિયા થાય છે. ત્યારે તો તમારું ફોર્મ થાય છે. સમજણ પડી? એટલે વોટ લઈને વોટ આપવો તો પૈસા લઈને ના આપવો, એમ ડોન કરી નાખવાનું તો આ નેતાને હાલશે. અને ભલે કોંગ્રેસમાં આપો કે આમાં આપો કે ભાજપમાં લો, કોઈ માતાએના પૈસા ના લેવા કે માતાએનું આટલું કામ કરવું, જાત મહેનત કરવું, તો તમારું કામ માતા ના કરે. કોઈ રોડ કરવો, કોઈ આપણને ઉમેદવાર ફાવે કોઈ દારો માગવું નહીં, એના આશ કરે. તમારું કામ જ કરવાનું, જે કરવું ભાજપની કરવા આવે કે કોંગ્રેસની કરવા આવે કે આવડાવાળો કરવાની આવે કે કોઈ તમારે જાતે જ મથવું પડશે. હવે કામ ધંધો કરો, હવે તમને કોઈ હાલવા નહીં આવે. એટલે એમ સમજી લેવાનું કે કોઈ દાડો ઉમેદવારે ઘરનો હોય બહારનો હોય પૈસો ના લેવો એમ મોટા લો એનો વોટ કહેવાય. તો તમારું ખુલ્લા બટણે એને કહેવા ચાલે કે તને અમે વોટ આપ્યું છે, અમારું ફોર્મ કર. જય હિન્દ, જય ભારત.